સૌથી પહેલે 1947માં દેશ આઝાદ થયો, એના પછીના વડાપ્રધાનોમાં પૈકીમાં આવ્યા લાલ બહાદુર શાસ્ત્રીજીની આજે પુણ્યતિથિ છે. તે પ્રસંગે અમે ભુજ નગરપાલિકા દ્વારા આરોપણ કરવામાં આવ્યો ને જેનો વામનમાંથી વિરાટ બન્યા એ દેશે નોંધ લીધી અને જે પણ એ કાર્યો કર્યા એ દેશની પ્રગતિ થઈ. એના પછીના ક્રમ પ્રમાણે એની જે નારો હતો કે જય જવાન જય કિસાન ને એ આખા દેશમાં નારો ગુંજી ઉઠ્યો ને જે આપણે જે ફળરૂપ આજે ચાખી રહ્યા છીએ એ માત્ર ને માત્ર લાલ બહાદુર શાસ્ત્રીની દેન છે. અને એના પછીના ક્રમ પ્રમાણે જે વડાપ્રધાનો આવ્યા એની રીતે સારી રીતે કામ કરી રહ્યા છે. આપણો ભારત દેશ પ્રગતિ તરફ અખંડ ભારત વધી રહ્યો છે. તે પ્રસંગે હું હાર્દિક શુભેચ્છા આપું છું. આજે નતમસ્તકે અમે એને અંજલિ આપી. આજરોજ ભૂતપૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે એમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું અને એમના જે એક નારો હતો જય જવાન જય કિસાન, આજે પણ લોકો એના નારાથી આપણે એમને યાદ કરી છે ને એમને જે કામ કરેલું છે એમને કામને આજે અમે બિરદાવી છીએ. આજે એમની પ્રતિમાને હારારોપણ કરીને અમે સૌ સત વંદન કરીએ છીએ.